નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શ્રેયાંશ સોસાયટીમાં લખતર ગામના અમુક વિસ્તારને બાદ કરતાં બાકીના વિસ્તારમાં રોડ રસ્તા લાઇટ ગટર સફાઈ ન થતી હોવા મુદ્દે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર કરવા સાથે મામલતદારને આવેદનપત્ર આપવા સાથે દરેક વિસ્તારમાં બેનર લગાવવાનો નિર્ણય લેવાય। શ્રેયાંશ સોસાયટીમાં યોજાયેલ મિટિંગમાં ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ લખતર ગામના અમુક વિસ્તારને બાદ કરતાં મુફતિયાપરા, ભૈરવપરા, કેન્ટીનપરા, ઇન્દિરા આવાસ, જુગતરામ દવે સોસાયટી, કૃષ્ણનગર સહિત લખતર ગામના લખતરિયા શેરી, કુંભા શેરી, વડવારી શેરી, ખોડિયાર માતાની દેરી પાસેનો વિસ્તાર, કાજી શેરી, ભરવાડવાસ, કોળીવાસ, લક્ષ્મીપરા શેરી વિસ્તાર સહિતના વિસ્તારમાં ગટર કાઢવામાં આવતી નથી, સફાઈ કરવામાં આવતી નથી। મંજૂર થયેલ કામો બીજી જગ્યાએ કરી નાખવામાં આવે છે। સાથે જે કામ કરવામાં છે તેની ગુણવત્તા હલકી કક્ષાની હોય છે। સાથે કામ કરવા અંતર્ગત રજૂઆત કરનાર વ્યક્તિને રજૂઆત કરતા રોકવા સહિત કેમ અરજી કરો છો તેવી ધમકીઓ આપવામાં આવે છે। સાથે જાતિ અપમાનિત કરે તેવો શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય। સાથે ગમે તેને તમે ક્યાં મત આપ્યા છે તેમ કંઈ કામ કરવામાં નહીં આવે તેમ જણાવવામાં આવતું હોય। સાથે ગત ચોમાસામાં અનેક મહિલા પુરુષોને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં એક બકરી પણ માટી નાખવામાં નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હોય તેનો વિરોધમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપરોક્ત વિષયને ધ્યાનમાં લઈ ચૂંટણી બહિષ્કાર કરવા સાથે વિસ્તાર વાઇઝ આવેદનપત્ર આપવા સાથે દરેક વિસ્તારમાંથી આવેદનપત્ર અને ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હું પ્રવીણ મારુણિયા, ગ્રામ પંચાયત સદસ્ય લખતરમાં અમુક વિસ્તારને છોડીને વિકાસના કામો થતા નથી, જેથી આજે અમે અમારા પરા વિસ્તારમાં મિટિંગનું આયોજન કર્યું। તેમાં નક્કી કરેલ કે આગામી દિવસોમાં અમે ચૂંટણી બહિષ્કાર માટે અમો દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને ચૂંટણી બહિષ્કાર માટેની રજૂઆત અમે કરીશું અને ત્યારબાદ અમે ચૂંટણી બહિષ્કાર માટે બેનર પણ લગાવીશું, જેથી દરેક પક્ષના નેતાઓને વિનંતી કે અમારા વિસ્તારમાં મત માગવા માટે આવવું નહીં। અસ્તુ, જય હિન્દ।